અમુક તારો બાપો વિગડો રહ્યો ને એ તને નહીં ગોતી બંદૂક ના મારતા મારો 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 બંદૂક મારો. યા. પકડ ફટાફટ જટાવ અંદર ના ગાડી ના કરે તું જગાડો એને બહાર કાઢે છે મસ્તી નહીં કરવાની મારે છોડી દો. દાદાની મસ્તી નહીં કરવાની હું એ તમારું બગાડ્યું હે. તું નહીં બગાડ્યું પણ તારી રહીને પાર્ટી લાશ મોકલી એ લાશ નહીં મોકલીએ ને અમે તારી કેવું નહીં મને પેમેન્ટ નહીં મળે એ ના મને છોડી દેવા. કોને બોચી કાઢો આઠ બોટ તું હોય ઓની લાશ આપણને નહીં મોકલે ને જહોંડી પાર્ટી આપણને પેમેન્ટ નહીં આવે આ ડિસ્કો દાડા નોમ એમને નહીં રાખ્યું ભલ ભલો ડિસ્કો કરવા માંડે સીધો ઉભો જ નકર આ ગોળી તારી હગી નહીં જાય ના લઈ લે ચાકન તોની બોટ છે લઈ લે મને છોડી દો. અલ્યા હેડ ન કમરે પરાકો કરી હેડ. તોની બોટ. મને છોડી દેવા. છોડી ને એ બીજા આ ડિસ્કો દાદા નહીં આ ડિસ્કો દાદા રે ને જોજો આ બાજુ માય આ બાજુ લાઈન પેલા મજૂરોનો ત્રાસ હતો ત્યાં ડિસ્કો દાદા એ રહ્યા ને જેના મોટા ધંધા બંધ કરીને આવ્યા અને અમુ તો યા ના લા ચાલવાની બંદૂક ના મારતા. પેમેન્ટ લેવાનું એટલે આરે રહીને ઓની આ કોઈની હકી નહીં આરે કોઈની હકી નહીં એટલે સીધો રજે ને કઈ નહીં મજા આવે લઈ જાઓ ચકા હેલો, હેલો. ચાલ લઈ જાઓ જવા દો કે. તારી ઘેર તો હું તારી લાશ જ જ બંદૂક ના મારતા. બંદૂક નહીં ફાયર એમ જો ખાલી સોટરો વેરી ના હે સોટરો અમુક ચુયા તારી શેરડી છે આવું ઘેર જવું છે. ઘેર જવાનું તું ભૂલી જા નહીં ઘેર તો અમુક તારી લાશ જ જ બંદૂક નહીં. પાણી મોટો નહીં ડુબાડી મારી મને તરત નહીં આવડતું. મારી બીડવા કોઈ આવે કોને તરત નહીં આવતું પણ યાર તારે તરવાનું નહીં અમુક તારી લાશ જ તરશે અંદર તો તું નહીં તરી તું તો એમ લાગે એક લોકોને ભેટો થઈ ગઈ અને કાલ સ્ટેટસમાં આવી ગઈ કુદરત તારા ખજાને કોટ શું પડી રે એનું ગીત વાગશે તારા પર મને છોડી દેવા. છોડી તો અમે તને નહીં દેવાનું મારે છોડી ઘેર જવાનું દેવું તને છોડી દેવું તમે પેમેન્ટ કોણ આવશે જા ટેક્સ કરો અને જો હું ની મળે ના જો હું ની મારો ના કૂતરાની હાલતે મારો અને મારી મારતા ના. કૂતરાની હાલતે મારો ઉભો થા જા ઉભો થા જા ઉભો થી દો બાપા રે ઉભો ટેકનો પૂરો ને કારે એકથી પડ્યા કે પોકી ગઈ ના થોડું મર બોલ તરપાઈ મારો ના બોલ અલ્યા બુડા હું આવું મારીશ સીધું માર લાવ
લે પકડ આ હથિયાર મારું જા, આ રીતના મરાય પકડ 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 ઉજા લે ઉજા ઉજા ઓય સીધો ઉભો રે હજુ કહું છું ઉભો રે લે પકડ પકડ તું રવા દે દેશને પડી જા રેચને પડી જાય તો ઓછો મારે અને પેમેન્ટ તારી લાસ્ટ જવા ને તાણ જ પેમેન્ટ મળશે એટલે મને એક કામ કરો ઓના માટે પથરા ભેગા કરો અને પથરામાં દાંતી કાઢી દેવાની ના પથ્થરથી ફોડું કોડી નાખવાનું સાંજે ક બેટા પકડ હરખું ને કે માથું ફોડી જાય ઓય મારતા ના આ ઘેર જાવું છે ના તને થોડું યાર મારવા તો દેવાનું અમુ તારી લાશ જ જહ ના તું ઘેર નહીં ગયો મારો. મારો અને મારો આ મારો એ મારશો નહીં કરી તનું કરવા લાયા છીએ અમે તારે મારું નહીં તો મને પૈસા કોઈ નાખજે હે લાશ જ અમુ તો જવાની છે તારી બંદૂક કાકી રાખો કે બંજુ કાકી ના રહે આ ઇન્નમ નહીં કોઈ પૈસા ખર્ચ્યા આ બધો નો યા લાશો મેકલવા માટે જવા બીવડાવવા માટે જ આવું મને ખાલી છોડી દો તને નહીં છોડવાનું તને છોડી દઈએ કાઢીશ હાલો બોલો ડિસ્કો દાદા ક્યાં છે? પાર્ટીનો ફોન આવ્યો લાશ લેવાનો હા બોલ ડિસ્કો દાદા જ વાત કરું अबे लाश कब मिलेगी? लाश अब भी तुमको मिल जाएगी तू पेमेंट की बात कर पेमेंट तो आपको मिल जाएगा लेकिन लाश चाहिए मेरे को। लाश तो अनु हाल જ WhatsApp દોરા પર કાઢે છે? ફોટો મોકલી દઉં લાશનો कितना टाइम लगेगा? बस 5 मिनट ही काफी है बस तो जल्दी भिजवाओ लाश, यानी कि मेरी गाड़ी खड़ी है वहाँ पे। ठीक आपको है पेमेंट भिजवा देता हूँ मैं। हाँ गाड़ी में पेमेंट भेज दो हम इसकी लाश भेज देते हैं ठीक है भेज दो। व्हाट्सएप पे फोटो दे देते हैं आपको ठीक है लाश आप लेके आना, हम लेने के लिए नहीं आएंगे। अच्छा गाड़ी रखो वहाँ हम अभी लाश लेके आते हैं ठीक है आप भिजवा दो, मैं पेमेंट का करवा देता ये हूँ आपको। डिस्को दादा है ना नहीं नहीं डिस्को दादा आप पे भरोसा है हमें, ओके ओके आप भिजवा दीजिए लाश। ठीक है डिस्को दादा ने हजू तो बहु ऑर्डर दी ठीक है ठीक है। તમે ઓને ખતમ કરવાનું કરો પથ્થર લેતા એ પથ્થર ઓને આમુયા પછરા ભેગા નહીં કરવા આપણે મજૂરી ના કરે પેલી નદી વચ્ચે લઈ લો નદી જો વચ્ચે નદી વચ્ચે લઈ ચાલો લઈ લો બધા બધા ઉઠો પાછળ પાછળ લાવ હું પાછળ બગડી મને છોડી દો તને છોડી દેવું મને ખબર છે તું ચાલાકી વાપરી છોડી દઉં અને તું નાહી ગયો તો એ તો તમારા પાસે બંદૂક છે ને એટલા મારા હાથ ખોલો ખાલી ના ના, ના મારું શું ક્વોલિટી કાંઈ? લાગે છે આરે મને ચેલેન્જ કરે આ બંદૂક નાહી દઉં અને હાથ ખોલી દો બસ હવે કહું તો મને એક વખત છોડી દો કલર જોઈએ છોડી દઉં ઓવર છોડી દો છોડી દઉં ચોખન ચાલ છોડી દે આખો છોડી દે એ તો જાય જ નહીં બીકણ સાથે વિકન છોડી દો આરે મને જ ઉભા રહો. ચેલેન્જ કરે બાળો ખાલી બોલ્યો ચડાવી દો હું કર દે બોય સરાઈ બોયો આવા ચડાવવાળા ચીટલા ચડે ચડી આવો તો ચેટલો ટેણીઓ આવ્યો પકડો લે આ મારું બેટું મને ખબર જ નથી કે આરે મને ચાલાકી ક્ષેત્ર પણ મારા બેટા મારા માણસોએ કીધું એટલે છોડી મેલ્યો પણ તું જા કેટલે દોડીને જઈએ પાટામાં પહેરી જઈએ ને તો ગોતીને લાવશે આ ડિસ્કો દાદા કોઈ જેવો તેવો હ આ તાને ખબર પાડી બતાવ છોડ દો લઈ લો ડિસ્કો દાદા પાન અલ્યા છોડ દો હેડ
મારશો નહીં. એ ઈને ઈ રવા દો. ઈને ઉભા રહો, હું ઈકન આવું ને ત્યાં લઈ જઈએ. ઉભા. આવો દાદા. ઉભા રહો. મને દોડાવે પણ અમુક તું હોરા અમુક જે તારો બાપો વિગડો રહ્યો ને એ તને નહીં ગોતી શકે. મારો 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 બંદૂક મારો. ના ઓને એ રીતના આસાનથી નહીં મારવાનો. તડપાઈ મારવાનો હ. આપણને દોડાયા છે ને લઈ લો ત્યો. લઈ લે. ઓય લઈ લો. દોડું બોલવાનું પેલું. દોડું બોલ. દોડું નહીં બોલવું. દોડું નહીં બોલવું તારું કરી. દોડું બોલવું પડે બેટા. ઘડી ચડી ના છેતરી તું મને. આ હાથ નહીં છે તું બસ. આ ડિસ્કો દાડે એક જ વાર છેતરાય. ઘડી ચડી તું સમજી. આ હાથ બોલજો. આ હાથ લડી નાખી. નહીં લડી નાખવાની અમુક તું 18 જ છીએ ડાયરેક્ટ. તારી લાશ જ અમુક જ. બંદૂક કરેલી. મને છે ને ગુડીએ પાડ. બહુ આપણને હેરાન કર્યા મને. ગુડી પર. ના પાડ ગુડીએ ને કામડે. બોલો શું કરવાનું છે બાબા? મારો ઓ બાપા રે. એ બસ બસ પાટી ગયું. બસ એટલે હું આ નહીં બિલાનું વાગા છે યાર બસ. બસ તો બસ સ્ટેન્ડ અંદર બસ આવો. નાચવા માટે ડીજે કોઈ હવે આ ડિસ્કો દાડાનું ને હું તારી ખોપડી ખોલવાની મન થયું. ખોપડીમાં એ કેટલી નેહરા તારી ચડતી. ના ગોળી ના મારતા. બંદૂકથી બીક લાગે. પથરારે મારો જ મારજો પણ ગોળી ના મારતા. શું કીધું? આ વાત સાચી છે વળી. મને બીક લાગે છે. ગોળીએ મારી વેસ્ટ થઈ જાય અને ખોટું પોલીસને સબૂત મળી જાય. એક કામ કરો અને ગોળી નહીં મારી પથરાઈ માથું બોરવાનું. ના ના પથરાથી નહીં મારો. મને ઘેર મોકલી દો. ઘેર મોકલી દેવા લાયા છીએ. આટલી બધી મજૂરી જો અહીં છે દોડી થાક્યા તો ઘેર મોકલી દેવા લાયા છીએ. પેમેન્ટ નહીં મળે તો હું તારી લાશ જ ઘેર દે અને અમુક તારું મર્ડર હોય કે ફાઇનલ પાણી થઈ પીવડાવો. પાણી પીવું છે. અમુક લાશને પાણી કરવું હવે તો રેત ખવડાવો રેત. પાણી ના આવી એ રીતની ખાવાની. અમુયા તારે 5 મિનિટમાં અમે અંદર જવાનું. ખાવું છે. હમણાં જ હારી હારી છે વાત વડાપાવ દાબેલી માર મારવાને ના શું ના અલે રવા દો. માર માર લે બસ 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 વાગી પડ્યો. ગાડીમાં જ લાયા છોકરો ઓળખાતો નહીં. સર તો હલો હા બોલો. હા સાહેબ પોલીસમાંથી બોલો. હા એલસીભાઈ બોલો બોલો. ઓવા સાહેબ આપણા નદીમાં ત્રણ ગુંડા છે. કોણ છે? ખબર નોમ તો છે મને ખબર છે ડિસ્કો દાદા નોમ છે. હા હા અને એક છોકરાને પકડી લાયા છે ગાડીમાં લાયા તાંડો હું જોઈ રહ્યો છું તે એને મારી છે ને હવે કિડનેપ કરીને લાયા છે. શું કરે? એને બંદૂક ખડાઈને મારી છે અને પથરા મેલી છે ને ધોકો મેલી છે ને એવું કરી છે. હા તો મને લોકેશન નાખો ફટાફટ હું આવી જાઉં. લોકેશન નાખું હા હારું તે કેટલી વાર થયો. બસ આવ્યો 5-10 મિનિટમાં કર. હા તે જલ્દી આવજો ને કારા મહિના થી છોકરાને. ના ના મારે તો તમે જોઈ રહી તો હટ રાખો. હારું હો હારું હારું હું લોકેશન નાખું. હા. ના સાહેબને લોકેશન તો નાખી દીધું. અમે દલપુર આગેવાનને ફોન કરવા દે. શું આ જૂના નંબર જ જમતો નહીં. લાગ્યું. હલો
બોલો. આ દલપુજી હા આપણે હું કહેતો તો બોલો. આપણે તારા ગામના નદી રહી ને ઓવા ઓવા. આપણે પેલો પુલ હા ઓવા ઓવા તેવું હતું. એક છોકરો પકડી લાયા છે પેલો ડિસ્કો દાદા હા ઓવા કિડનેપ કરી લાયા છે કિડનેપ કરી લે છે. ઓવા સ પાછો આપણા ગામનો જ છે આપણા ગામનો આનકાનું છોકરું છે ખબર છે. એ રે ઓળખાતું નહીં કા કનું છોકરું છે એવું છે. ઓવા હા તે શોખણ છે આપણે નદીમાં છે. ઓવા નદીમાં ચોથા ધોબલા હું હંતાઈને જોઈ રહ્યો છું હા તો કશો વાંધો નહીં, હું આવું હેડો. આ ધોળા ધોળા મારી છે નદીમાં એવું છે. ઓવા હા હેડો હું આવું છું. કેટલી વાર થવા દે બસ આવું છું થોડી વારમાં. હા હવે જલ્દી આવજો હો એ સારું. હા ના આવો છો દલપુ બોલાવે અમે આ પડી ગાડી. ગાડી તો હોય છે. પાસ કરી બચે ત્યાં લાવી ગયો. કઈ જગ્યાની લોકેશન છે અમનું? અહીંયા જ લાવેલા છે એને. આટલામાં ચોક હતું. આટલામાં જ ચોક છે એને મારવા માટે અહીંયા જ લાવેલા છે. જોવું પછી હવે કઈ બાજુ છે. આ પડી ગાડી. આ જ છે ગાડી. એક કામ કરો, સાઈડ લેતા આવો બાજુ. જલ્દી બરાબર. કમ ઓન ફાસ્ટ મૂવ. હાય જલ્દી બરાબર. જાઓ બરાબર. લોકેશન બતાવતું નહીં અહીંયા. જોઈ લો તમે. હા? બીજા ચેક કરો. હા આ બાજુ જોઈએ. લોકેશન આ બાજુ થોડું થોડું બતાવે. રાજ બોલો. લોકેશન પકડાને જતું રહે. ખબર નહીં પછી આટલા એરિયામાં ગમે તે ચોકતો સીટ તેલભાઈ જવું પડશે. ચાલો. કોને પકડી નાખો છો. પટઈ લાટ હોય મિલ દેવાની પટોલ લે તું મોટો બે લઉં બે વગાડવાના. તું પકડી જા બ્લડ કે પટોલ પટોલ લે હા માથું કોઈ નાખવાનું નાખો કોઈ ના અરે પોલીસ આવી રે. પોલીસ આવી. હારું કોઈ નહીં. એ આ છોકરા લખાબા હા બોલા વિશ્વાસી આયા. હારું કે ભાઈ. છોકરા, હું તાર છેડી છેડી આવ્યો છું હારું કે ભાઈ. પેલા છોડી દઉં છોડજો. લખા પેલા મહિના ખોટ. બેસ ઓય બેસ ઓય, તો હું ઓય પાડતો તને શેઠ ગાડીમાં છેડી છેડી આવ્યો તો વી સાહેબને ફોન કરી એચપી વાળા આવી ગયા હવે ચિંતા નહીં તું શાંતિ બે બે હારું કહેવાય. તું લાઈ જા પાણી બાણી છે નહીં મોય એ ગુંડાએ પોણી ના પાયું. આમાં પાણી પૈયે આગળ રોડ પર લઈ જાય ચક્કર આવે એવું થયું સર. બે ને શાંતિ બે સાહેબ પકડવા જ્યાં આવતા જ હયું ફાયરિંગ કરાવું. ખોલી નહીં ઉઠાઈ મેળ્યો. મારી બીજું આવું કે હાલમાં કરી દેવાનું ચાલે કેટલો હલવો એ પાછળ ઉતરે. પાછળ ઉતરે. સાચું કરજો તો ડિસ્કો દાદા નહીં. હે કોકે કઈ દીધેલું હોય મને કીધું હોય કોઈ ગમે તે હોય મારો હાલો. આગળ વાળી આવો સાહેબ. અબાજભાઈ અજભાઈ હા દાદાગીરી કરી હતી પાછા વચ્ચે. હે કિડનેપ કરવા આવ્યો અને તું મુઢું બોલ. મુઢું ખોલ તારું. મુઢું ખોલ. આ ધંધા ચાલ ના કરો તમે. આ બહુ વડે થઈ ગયું હે બહુ વડે થઈ તમારે સાઈડમાં હોય. આગળ થા. આગળ થા. મારી બીજું જબરો હલવાનો હું એ
આજ પછી કોઈ દિવસ કિડનેપ કરવાનું નામ નહીં લે કોઈ તું આગળ થા હેડ બેને આગળ થા હેડ આગળ દોડવાની કોશિશ ના કરતો તો ઉધર મારી હા 25 લાખ રૂપિયા આલજો કે 25 લાખ રૂપિયા વાળી હેડ હેડ ઈ આલજો મગજ મારી કર્યા વગર તું સીધો હેડવાનું કર લકા તૈયાર તોડી નાખે મારી મારી હેડ હેડ તો હેડ આગળ સાહેબ હા આ ડિસ્કો દાદા ને તમે છોડી દો ચમ તમારી આ પેટીઓની પેટીઓ ખોય હમ ને એટલા પૈસા આવે પેટીઓ કે જેબ જોજો તો કે હે બેટા આ ખરું ને એ પિક્ચરમાં જ સારું લાગે કેવું રિયલમાં નહીં સમજણ પડી એટલે તને કહી દઉં કે સાણો માનો નીકળવાની તૈયારી કર સીધો હેડ બોલે આટલા અવાજો અવાજો અવાજ ભાઈ ચેતને પર और गुड़िया पर चल चले तो मुँह 10 વર્ષથી હોતો તો તારે તું આજે હાથમાં આવ્યો અને તારા કામ કેવા હતા તને ખબર તને તો ખબર જ નહીં તો બધા કેમ મને કિડનેપ કરીને લાવ્યા હતા મારી લાશ મોકલવા માટે પૈસા મળ્યા તમે ફોન કરે લાશ માટે બીજો બહુ મોટા મોજ જોઈ યુવરાજ છે બોલો લેતા આવો પેલા અમને અહીંયા લેતા આવો અરે તમે કોણ છો અમે તો મજૂર મજૂર છો ડિસ્કો ના લખાબા એ ફોટો બંધ રાખ કેમ તને કિડનેપ કરી લાવ્યા હતા એ તો મને ખબર નહીં પણ મારું મર્ડર કરવાના તારે ક્યારે થયું આ બધું હવારે સવારે ઓવર અને તમે કોણ છો अब साथ फोन नहीं करो तो તમે ફોન કર્યો તો वो બરોબર એટલે તમને કઈ રીતના ખબર પડી કે આને કિડનેપ કર્યો છે આ ગાડીમાં લઈને આવ્યા ને એટલે હું ભાડી ગયો તો મારતા લાવતા તો ઉતાર્યો ને એટલો બરોબર એટલે તમે એને હંગાડી અહીં આવ્યા ઓવો છે એટલે ફટોફટ મારા ઘરે જઈને ફોન કર્યો તમારે બરોબર આરો ડિસ્કો દાદા પહેલા તો મજૂરોને હેરાન કરતો પૈસા લાવતો કામ કરાતો આજે? આવું કામ કરાતો હા ઓહો બરોબર અને આની તો પહેલા એવી રાડ હતી કે આના પાછલા 10 વર્ષથી ઓને હું શોધું છું આ ડિસ્કો દાદાને પાછલા 10 વર્ષથી હું શોધું છું અને આજે આજે તમારે આ લીધે મારા હાથમાં આવી ગયો છે એટલે હવે આનું કામ ખતમ કરી નાખીશું ખડાવાના ખોપડી પર ગાડી મારો બોલ બોલ હવે આજ પછી આ ધંધા કરીશ મારો છો તમે સાઈડ પર હાલ સાઈડના છોકરા આપણા બોલ. નહીં કર્યું કદી નહીં કર્યું એ કબૂલ કર કે આજ સુધી કેટલા કિડનેપિંગ કર્યા કેટલા મર્ડર કર્યા અને શું શું કર્યું તે બધું કબૂલ પડશે હવે તારે 52 કેસ તો ચાલુ છે 52 કેસ ચાલુ છે 52 તો તારા ચાલુ હતા ચોપડા પર જ છે અત્યારે અને હવે તારે કેટલા ચોપડા ઉકેલવાના છે એ તો ICB બંધ વાળો કરજો સાહેબ બંધ કરશે હવે બંધ કરજો કાચી પથરા તોડવા જો બંધ તો તું ત્યારે કરીશ જ્યારે તું જેલમાં જઈશ હવે તો તારું મોત છે મોત જેલમાં પીછીને તારું મોત થશે હવે યારમાં નહીં જવું યાર આવા નાના બાળકોને તું કિડનેપ કરે છે તને શરમ નહીં આવતી કેટલો બધો માર્યો અરે જબરદસ્ત માર્યો હા, છો સાહેબ. મારા બે વધારે મારતા તારા બે તારો એક લીડર છો અને મારો બે દંડામાં આવેલા અમને ફોન થાય હું તો માર્યું હું બંદૂક સાહેબ હું નહીં મારું આ બે આવ્યો મારો એ તું ના માર તું સાઈડ માં જા. સાહેબ મારી જીતી ના માર બસ આવી જાઓ સાઈડ માં આવી જાઓ આજ પછી આ મારી આખરી વોર્નિંગ સમજણ પડી ને
કે જોવો જોઈ એ મુઢાળ, આ મારી આખરી વોર્નિંગ. કોઈ દિવસ પણ આવું કરી લે તો મારી બંદૂક હકી નહીં થાય. સમજણ પડી? નહીં કરી સાહેબ, નહીં કરી. સાહેબ તો પછી પહેલા ખોપડી જતી રહે છે તારી. ખબર પડી ને? આજ સુધી કેટલાય કિડનેપિંગ કરેલા માણસોને પકડીને હું જેલમાં ધકેલી દીધા છે. અને તમારો જેવો ભાઈ કંગલાઓની હું અકાજ હે? પાછી જાઓ, પાછી જાઓ, પાછી જાઓ. કેટલા મર્ડર કર્યા એ મને અત્યારે જ કહો, તો પછી જેલમાં જઈને કહેશો. જ્યાં મોટા કેસ કરી ખાઈ બાબત જેના મોટા ગાડી કરી 52 કેસ. અને તમે 200 રૂપિયાની લાલચમાં તમે ઓના હંગાતી આયા ઓને મર્ડર કરવા માટે. તો શું મજૂરી કરતા જોર આવે છે? હે? ખબર પડી? ખબર પડી સાહેબ. હાથ ઉપર કર. હાથ પછી આ ધંધો ના કરતો 200 રૂપિયા માટે. કદી નહીં કરી. ખબર પડી? ખબર પડી. અદબ પાટે, સાહેબ ને નહીં કરી સાહેબ, કદી. અદબ પાટે. અને આ બંદૂક તો તારી જ છે ને? ડિસ્કો દાદા. ભાડા પર લાયો હે? ભાડે લાયો કલી લાવે તો ભાડા પર? કીધું લાયો હે? નેતા કરી દો વાત થાક લાગે છે એ કેવી ખબર પડી કે થાક લાગે છે? તારી ખોપડીમાં ગોળી ફોડું. આજ પછી આ ધંધો કરે ને નહીં કરી તો 20 વર્ષ સુધી જેલ થશે. મારો છોકરો આવી ગયા ત્યારે જેરો તો ખબર નથી કે આ ધંધો કરું છું હું? હે? જવા દો કે આ શાકભાજીનો વેપાર છે તે જવા દઉં? હાલો હે? ચીલા લેવાય મને કહે છે કેટલા આપું લઈ લે, અંદર લઈ લે સાહેબ. અને તું મારવાનું કર પહેલા. 4 પેટી 4 પેડે અને જાચડે પાડ છૂડીએ પાડ. માર બરોબર નો માર. માર. જવા દો અહીં આવો. આ છોકરાને લઈ તમે ઘેર દો. લે છોકરા ભૂખે લાગી સુધ્યાજી. હા જાઓ, લઈ જાઓ ને. દેવરાજ, બોલો સાહેબ. અમને સાઈડમાં લઈ જઈને પૂછવાનું કરો આ બેને. કશું વાંધો નહીં પડી. આ ખોપડી તારી આ ગોળી. પહેલી ગોળી તારા નસીબમાં છે. દોડવાની તો કોશિશ કરતો જ ના. સાહેબ પણ પહેલી ગોળી મારા નસીબમાં હોય એકવાર હું ટ્રાય મારું એ! કોઈને છોડ્યા નથી ને આજ સુધી કોઈને છોડ્યા પણ નથી. કેટલા એન્કાઉન્ટર કર્યા તને ખબર છે? હજી ત્યાં પડી જા, ગેસને આ વાગે અહીંયા ત્યાં પડી જાઓ. બોલતો ના આવે કાંઈ. કેમ જરૂર પડી આ કરવાની? બોલ. પણ યાર તમે ઘડીકમાં બોલવા ના પાડો અને પછી પાછું મેં ક્યાં તને બોલવા બીજું કાંઈ બોલવાની ના નથી પાડી. મારા પ્રશ્નનો જવાબ જ કીધું. તમે તો કીધું બોલતો નહીં હો? પૈસા માટે પૈસા માટે? કેટલા પૈસા માટે? ડીલ થઈ ગઈ લાખોની ડીલ થઈ લાખોની ડીલ. કેટલા લાખની? 50 લાખ 50 લાખની. 50 લાખ માટે તી આ છોકરાને કિડનેપ કર્યો અને તું અહીંયા લઈને આવ્યો અને એ બી એને નદીમાં મારવા. શેમાં લાવ્યો તો તું? ગાડી ગાડી ક્યાં છે? ગાડી ક્યાં પડી એ ગાડી તમારી જ છે. ખબર ના પડે બરાબર. એટલે હવે તારી ગાડી પણ જેલમાં જશે અને તું પણ જેલમાં જઈશ. ડિસ્કો દાદા, યાર પણ ગાડીનો ભાડો લાવ્યો એ બધું અમારે કઈ લેવા દેવાના હોય. અમારા પોલીસ વાળાનું કામ જ એક જ છે, પણ આ તો મોટી શું કરી ગુનો કરો તો સજા મળે. આટલો અરે! બધો કેસ આટલા બધા આટલું બધું કરીને હું એ હા, પણ કોઈ દાડ પોલીસને ખબર નહીં પડી તને 10 વર્ષથી હું હોતો હતો કારણ કે પહેલા તું મજૂરોનો ત્રાસ કરતો હતો. પણ તમને એ કીધું નહીં. છોડી એના પછી તી આ કિડનેપિંગ નું ચાલુ કર્યું. કિડનેપિંગ ના તારા ઉપર 10 કેસ છે હજી સુધી. કેટલા? 10 કેસ તારા ફાઇલ ઉપર ચડાવીને બેઠો છું હું. ને એ કેસ તારા સોલ્વ કરવા માટે હું આજ સુધી તને 10 વર્ષથી વધુ છું, પણ આ છોકરાની મદદથી તું આજ પકડાઈ ગયો. 10 કેસ થી 52 કેસ 52 કેસ તો તારા ફાઇલે બેઠી કિશોર કાટલો એ કર્યા હવે. હવે તારું મોત તો પાક્કું જ છે ને નક્કી જ છે. કહેવા જ નથી હવે તો કાં તો ફાંસી કાં તો પછી જેલ, એ પણ આજીવન કેદની.
જીવ તો જોઈએ જ. આ તારા ધોળા ધોળા દોત છે ને એ કાળા કાળા થઈ જશે જો કોઈને જોવા લાયક નહીં રાખવું જો ખબર પડે હે? પડી. અહીં આવો વાટો વાગી દૂરી પડશે. મારતા કોટો નતો વાગતો મારતો હરો વાગે. હે મારવાનું વાગે આ બંદૂક આમ કાઢે. બંદૂક હોત લગાવે ને તો ચીરી નાખે સીધો પડે મને લઈ જતા ગુંડા આ પેલા સાહેબ પકડી દે આ પેલી ગાળ મારી છે તમે શું અમે ક્યાં જવું છે યાર હેડો તાણ ગાજે ક્યાં જવું છું? હા તાન. ઘેર જવું છે ના ઘેર નહીં જતા હળો ગાજે તમે બોલાવે છે ને હવે હેડો. લાગે છે તને હે અરે આ સાહેબ છે એના સાહેબ છે કેવો પેલો રે કેમ પાછા આવ્યા તમે આ સાહેબ અમારા ગામના આગેવાન છે તમે? દલપુજી. એ આટલો બોલે સાહેબ બીક આપણા લાગે કિડનેપ કરતો છું શું હતું એને યાદ છે આજા ડિસ્કો દાદા બસ બસ રહેવા દો, તમે ખબર નહીં મારા પડતી કે ના આ કરે. છોકરા કિડનેપિંગ કરે છે તમારા પર ગુનો લાગુ પડશે તમે ના મારો તમે કોણ છો ગામના મુખી છો મુખી છું બરોબર સારું કર્યું આ છોકરાની મદદથી હા આ ડિસ્કો દાદા મને પકડવામાં આવ્યો એવું છે તમને ખબર છે ઇનામ કેટલું રાખી છે એનામાં? કેટલું 10 કરોડ ઓ બનાવશી? આ 10 કરોડ આ છોકરાને મળશે હવે છોકરા ના તા સાહેબ હોભળો એમ? હું તમને કહું હા કારણ કે એ બાપો છે ને હા એ દારૂડિયો છે બરોબર બધું પીન વાપરી નાખશે એના કરતા તમે મના લો હા. કે હું બધા બેંકમાં મેકું એને ભણવાનું કામમાં આવશે બરોબર કશો વાંધો નહીં તમને મળી જશે બરોબર હા. તો તાર મને બોલાવજો જો સહી કરવાની જો પે કરવાનો છે હા. આ છોકરા લઈને હું આવી ગયો બરોબર આ મને તો એવો કૂટો ને મોય કેમ? પૂરીને મારશું બરોબરનું અને બધું કબૂલાઈશું કારણ કે આના પાછળ તો બાપન કે જિંદગીમાં કદી કોઈને કિડનેપિંગ ના કરે સાહેબ નહીં કરે મારજો હવે. મારજો મને મારે છે હા આલે. મારીશ લઈ જાઓ ને હવે તમે જાઓ હવે બધું મારા પર લે છોડી બેટા દો. આપણે તમે જાઓ તમે છોડી દો અમારા ઉપર હે જો બરાબર છે આવડો ને પાવર તારો બહુ ઊંચો છે મહાન બની ગયો છે તું હે નામ જેમ નહીં બને. નોમ તો તારું હવે જેલમાં નીકળી જશે હવે નીકળી જશે તારું જેલમાં હેકડી નીકળી જશે તારી પાછળથી હવા નીકળી જશે સમજો ખટકો રાખો જેલમાં લઈ જાઓ. જેલમાં જ લઈ જવાનો છે હવે ચિંતા ના કરતા હવે તને જેલમાં જવાની જ ઉતાવળ છે ને હવે તું જેલમાં જ જઈશ ઠંડી હવા નહીં પણ ત્યાં તો તને ગરમ ગરમ હવા ખાવ 8 વર્ષ જેલમાં જ કાઢી 7 વર્ષ નહીં આજીવન જેલમાં એટલે દેવરાજ બોલો સાહેબ પેલા ક્યાં ગયા એ અહીંયા બેહાડ્યા છે. લેતા આવ નાસી જશે એ રાવે લેતા આવું. પકડી લાવો એમને હા હવે આજીવન જ તારે જેલ ભરવાની મારા ઘર પેલા આવશે જેલ. એ પણ આવશે અને તું પણ જઈશ સમજો હવે લઈ લો અમને થઈ જાઓ આગળ સાઈડમાં વચ્ચે સીધા હલો એ આ બાજુ આય. આ બાજુ જય આ બાજુ આ બાજુ આ બાજુ ના ના ભાગો કરી નાખે હલો સીધા આ મારી હરસિદ્ધિ